ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે 15 તારીખ અને જઈ રહ્યા છે હવે શાકભાજી લેવા. તો ગાડીને ઘરમાંથી કાઢશું. આ છે અમારી ગાડીનું ઘર. અહીંથી ગાડીને ચાલો હવે જઈએ શાકભાજી લેવા સગર વિદ્યાર્થી ભવન માટે. ગાડી લઈ લઈએ પાછળ. ચાલો લેટ્સ ગો, શાકભાજી લઈ આવીએ. રવિવાર કેટલી 15 તારીખ થઈ ગઈ ને આજે. આ નીકળ્યા અમે અમારા ઘરેથી. શેલ્ટર બેલ્ટ બાંધવો જોશે નકર બોઈલા રાખશે. ચાલો ડન. આવી ગયો હાઈવે અમારો, પોરબંદર બાયપાસ. યાર્ડ અમારું સામે જ છે એટલે કોઈ આગું જવું પડતું નથી. આવી ગયું આપણું યાર્ડ પોરબંદર. દર વખતે રાખીએ ત્યાં જ રાખશું ને. પાછળની સાઈડમાં રાખવાથી ટ્રાફિકની સમસ્યાનો વાંધો ન આવે. ને કરોલી બાજુ તો બહુ ટ્રાફિક હોય છે એટલે આ બાજુ પાછળની સાઈડમાં આવ્યા છે, અહીંયા રાખી દઈએ ગાડી. જગા ગોતીને ચાલો અહીંયા જગા જેવું છે તો પાર્કિંગ અહીં કરી દઈએ. અહીંથી જશું હવે શાક લેવા. અહીંથી 2 વસ્તુ લેવાઈ ગઈ છે. એક છે ભીંડા અને એક છે ગલકા. 2 વસ્તુ લીધી છે. જોઈએ હવે બીજું શું આગળ લઈએ આપણે. રીંગણા દેખાય છે, જબલાનો ભાવ પૂછી લઈએ શું ભાવ છે. ગુવારે છે, 2 લઈ લઈએ. ચાલો ભીલનભાઈ પાસેથી ગુવાર લઈ લઈએ. ભીંડા જતા તારી પાસે લઈ લીધા કાં હવે. લેતા આવીએ. શું લેવું છે? હા તો 14 કિલો તુરિયા લઈ લ્યો. રીંગણાનું બાપા ભરતું બોલો. રીંગણા શું? કાંઈ ખબર નથી ગોટાનો શું ભાવ હોય. જાય હે જીગલાનો અવાજ આવે રહ્યો. રીંગણા મોંઘા થઈ ગયા હે ભાઈ અટાણે. 70 રૂપિયા કિલો. આ રીંગણાના છે 70 રૂપિયા કિલો.
દેખાય છે 40 કિલો, પણ ઈ છે. હાલો બકાલું લેવાઈ ગયું છે શાકભાજી. મિલનભાઈ પાસેથી આપણો સામાન લઈ લઈએ તો જઈએ હવે ઘર ભેગા. સામાન લઈ લીધો છે. ટમેટા હા હોલસેલ ના ભાવે શાકભાજી તુરિયાન, ગલકાન, ગુવાર ને ભીંડા, ટમેટા બધું લેવાઈ ગયું છે. ગાડીમાં રાખી પછી 2-3 વસ્તુ દેખાય છે તો જો મેળાવે તો લેતા આવીએ, પછી જઈએ. બકાલું લેવાઈ ગયું છે. હાલો ધાણાભાજી ઘર હાટું થોડીક લેવાની હતી, લઈ લીધી. ચાલો ગાડી આવી ગઈ છે. ભાઈ ગલકા નહીં પણ હજુ તુરિયા લેવા માટે પાછો જાઉં છું. તુરિયા થોડાક ઓછા છે, વધારે લેતો આવું. જોઈએ હવે તુરિયાનું જો જબલું મળી જાય તો. તુરિયા લેવાઈ ગયા છે. કટેરી પાછા ઘડીએ લેવાના આવવા પાછા કરીએ. ચાલો શાકભાજી લેવાઈ ગઈ છે તો હવે જઈએ બોર્ડિંગ બાજુ. મારો વિચાર છે કે બપોરે જ જાઉં ત્યારે જ લેતો જાઉં. હમણાં જવું છે અમારે એ બાજુ, ત્યારે જ લેતો જઈશ. ચાલો હવે જઈએ પાછા બેક ટુ પેવેલિયન. શાક લેવાઈ ગયું છે તો જાશું ઘર બાજુ. હવે પહેલાં જઈએ બોર્ડિંગે દઈ આવીએ કે આમ તો હમણાં થોડીક વાર પછી આપણે મકાને જવું છે ને તો અહીંયા જ જઈએ ગા દેતા આવીએ. દર વખતે તો છોકરા જ લેવા આવે છે, પણ જ્યારે આવે ત્યારે 500-600નું ખાલી બકાલું લઈ જાય છે શાકભાજી, અને એની સામે એને 80 રૂપિયા તો મારે ટિકિટ ભાડું દેવું પડે. તો 80 રૂપિયા ટિકિટ ભાડું કરું તો મહિનામાં 4-5 આવે તો 8-5-40-400 રૂપિયાનું તો બકાલું એમનેમ આવી જાય. તો એટલે આ વખતે પછી નક્કી કર્યું કે ભાઈ આ વખતે બકાલું હું જ લેતો આવું શાકભાજી, એટલે વાંધો ન આવે. ચાલો યાર્ડનો ગેટ આવી ગયો છે. હા મારો યાર્ડનો ગેટ અને બારોબાર સીધો હાઈવે. આ એક બેન બોયલા વગર નહીં રહીએ, નકર વચમાં ટાક શીલ્ડ બેલ્ટ મારી લઈએ. હાલો ક્યાં ગઈ સીમા? જોઈ લઈ એ બાજુ કામ હતું એટલે નતા ગયા. આ બંધ કરી દે છે ને કે ગેટ એ ખુલ્લો હોય તો કઈ વાંધો નહીં. ચાલો જઈએ આવીએ બોર્ડિંગે, શાક બકાલું દેતા આવીએ. કેમ કે સવારે બકાલું લઈને સીધા ઘરે આવતા રહ્યા હતા. એનું કારણ હતું કે અમારે પાછો એ બાજુનો ધક્કો હતો, મારા ત્યાં મકાને જવાનું છે, એટલે હવે અહીંથી સીધા રિટર્ન પાછા થઈએ છીએ ત્યાં બોર્ડિંગ બાજુ. રિટર્ન તો શું, એનું કારણ છે કે મકાનનું કામ છે, ત્યાં થોડીક સાફ સફાઈ કરવાની છે, તો એના માટે થઈને પાછું જવું પડત. એટલે એક જ ધક્કે પતી જાય એટલે સીધા ઘરે આવતા રહ્યા હતા. નાસ્તો પાણી કરી લીધો છે. હવે જઈએ છીએ બોર્ડિંગે સગર વિદ્યાર્થી ભવને, બકાલું દેતા આવીએ રસોઈયાને, અને ત્યાંથી પછી જાશું સીધા આપણે અમારા મકાને, જે મારે આ ભાડે દેવાનું છે આ વખતે, એટલે થોડુંક ત્યાં સાફ સફાઈનું કામ છે. હે તો ચાલો હજી એક રસ્તામાં પણ કામ છે, તે પણ પતાવી લઈએ. રસ્તામાંથી જો એક વસ્તુ લેવાની છે મળી જશે, અહીંયા જ મળી જશે. ચાલો અહીં ઊભી રાખી દઉં, અહીંથી જ લેતો આવું. કદાચ આગળના હાર્ડવેરની દુકાને મળી જાય, ત્યાંથી લઈ લેશું. પ્રતિકાબેન આજ તો ટોપી બોપી પહેરેલી છે બેને તો. ચાલો હાર્ડવેરની દુકાન આવી ગઈ, 2 મિનિટમાં ત્યાંથી લઈ લઈએ. ઓહો અહીંયા છે ટ્રાફિક જામ, ટ્રેન આવી છે. જો સી વર્તિકા ટ્રેન આવી. ચાલો 15-20 મિનિટનો વરી બ્રેક આવશે.
ટ્રેન જાય છે એટલે હવે થોડીક વાર રાહ જોવી પડશે. ચાલો વહી તો ગઈ. ચાલો ફાટક ખુલી ગઈ છે તો હવે આગળ પ્રસ્થાન કરીએ. અહીંયા અમારે ટ્રાફિકની સમસ્યા બહુ રહી છે ફાટકમાં, હાલતા બંધ હોય છે. હવે આવી ગયું છે નરસન ટેકરી. આ વિસ્તારને નરસન ટેકરી કહેવાય છે, જો કે બધાને ખ્યાલ જ હશે. બધાને થોડોક ખ્યાલ. બહાર લોકોને ન ખ્યાલ હોય, આ પોરબંદર વાળા જોતા હોય તેને તો ખ્યાલ હોય ને. પોરબંદર વાળાને ખ્યાલ હોય, બહાર ના તો ના જ. એને તો ખ્યાલ ના હોય. અહીંથી હવે જાશું સીધા આપણે લેફ્ટ સાઈડમાં એરપોર્ટ બાજુ. આ અમારો મેઇન પોઈન્ટ છે પોરબંદરનો. ફર્સ્ટ સ્ટોપ અહીંયા જો કે બધી ગાડીઓ ઊભે. એક આ વાઈગા રાખશે. ચાલો એને બંધ કરો. ચાલો થઈ ગયું બંધ. આવ્યો ને તડકો હતી કે બેન? શું મળે? અચ્છા, એ તો ત્યાં તો મળે જ છે. કેદી આવવાના છે સાચું કઈ? એ રવિવારે કહેતા હતા શનિ રવિ. ચાલો આપણું બોર્ડિંગ આવી ગયું છે સગર વિદ્યાર્થી ભવન. પાર્કિંગ કરી દઈએ ગાડીને. છોકરાઓને બોલાવી લઉં એટલે તે આવીને શાક બકાલો લઈ જાય. ચાલો આ આપણું બોર્ડિંગનો ગેટ. આવો કંઈક છે નજારો. આપણે આમાં ફૂલ ઇન્ફોર્મેશનનો એક વિડીયો બનાવતો, અત્યારે આપણે તમને બહારથી નજારો બતાવી દો. આવો કંઈક છે આપણો બોર્ડિંગનો નજારો અત્યારનો. આવી ગયા આપણા બે માથા. હાલો લઈ લ્યો બકાલું. પહેલાં બહાર કાઢીને અંદર ત્યાંથી અંદર પહેલાં મૂકી દો. બે લઈ લ્યો. શાક બકાલો અંદર લેતા જાઓ. પહેલાં ત્યાં રાખી દો અંદર ગેટની અંદર. અંદર 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 રખાય એટલે ગાય કે આવે તો ઉપાધિ ના રહે. હાલો હાલો. રીંગણા ગુવાર આ તમે કોના 500 રૂપિયામાં આખા મહિનામાં 5 6 વાર જતા જોજો આવી રીતે બકાલું લઈ આવે. કેટલા નહીં? 1100 રૂપિયાનું બધું થઈ. ચાલો છોકરાઓને બકાલું દઈ દીધું છે. હવે આપણે નીકળશું મારા મકાન માટે, જ્યાં કામ છે આપણે જઈએ હવે મકાને.